દેખાવમાં સાદું પરંતુ ફાયદાથી ભરપૂર શાકભાજી એટલે મૂળો. આજે આપણે શરીર માટે લાભદાયી મૂળાનો પરિચય અને ફાયદા જાણીએ. મૂળામાં વિટામિન એ, બી, સી, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયોડિન અને સોડિયમ મળે છે. મૂળામાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ખનિજ તત્વો ભરપૂર માત્રામાં હોય છે અને જેના પરિણામે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરી શકાય છે. પેટ સંબંધી વિકારોને દૂર કરવા માટે પણ મૂળો કારગર સાબિત થાય છે. ફાઇબરનું વિશેષ પ્રમાણ હોવાથી ભોજન સરળતાથી પચે છે અને પાચન તંત્ર મજબૂત બને છે. એસિડિટી અને ગેસ્ટ્રિક જેવી સમસ્યામાં પણ રાહત મળે છે. અસ્થમાના દર્દી માટે મૂળો ફાયદાકારક માનવામાં આવે છે. મૂળામાં એન્થોસાયનિન જોવા મળે છે, જે શરીરમાં રક્ત પરિભ્રમણને સરળ બનાવવામાં મદદ કરે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે મૂળાનું સેવન કરવાથી કિડની સ્વસ્થ રહે છે. તેનાથી શરીરમાં પાણીની ઉણપ નથી થતી. લીવરના સ્વાસ્થ્યને પણ જાળવે છે. મૂળાનું સેવન કરતી વખતે કાળજી રાખવા જેવી બાબતો: જે વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યા હોય અને જો કોઈ દવા લેતા હોય તો તેમને મૂળાનું સેવન ટાળવું જોઈએ અથવા ડાક્ટરી સલાહ લેવી જોઈએ. મૂળાનું શરીરને અનુકૂળ હોય તેટલી જ માત્રામાં સેવન કરવું જોઈએ. વધુ પડતું સેવન કરવાથી વારંવાર પેશાબ થવાની પણ સમસ્યા થાય છે. કેટલીક વાર ડિહાઇડ્રેશન થાય છે, એટલે કે પાણીની ઉણપ થાય છે. તો મૂળાનું સેવન શરીરની પ્રકૃતિને જાણી યોગ્ય માત્રામાં કરીએ અને શિયાળાની ઋતુમાં સરળતાથી મળતો મૂળો આરોગ્ય અને શરીરને તંદુરસ્ત રાખીએ.